નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇતિહાસની અંદર પાઠ 2 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ આ પાઠનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ આમાં આપણે જોઈએ તો આ પાઠની અંદર આપણને શું જોવાનું છે। તો પહેલી વસ્તુ એ જોવા માટેની છે કે આ પાઠની અંદર જે શીર્ષક આપેલું છે કે સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ, ભારતની અંદર ખરેખર સત્તા કોની રહેશે આ માટેનો સંઘર્ષ છે એ ખૂબ જ વિસ્તૃત રીતે અહીં આલેખવામાં આવેલો છે। અહીંયા જોવામાં આવેલું છે કે 18મી સદીની અંદર ભારતની અંદર આમ જોઈએ તો આ પાઠના અનુક્રમે, આ પાઠના અનુસંધાને મુઘલ સામ્રાજ્યનું ભારત પર આધિપત્ય હતું। ધીરે ધીરે આ મુઘલ સામ્રાજ્ય જે છે એનું પતન થાય છે અને ખરેખર ભારતનો આ સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ, એનો દોર છે એ બ્રિટિશરો એટલે કે અંગ્રેજોના હાથમાં આવે છે અને ત્યારબાદ અંગ્રેજો છે તે સાચા વાસ્તવિક ભારતના જે છે અધિકારી એટલે કે માલિક બને છે। તો આ પાઠની અંદર 18મી સદીની અંદરની જે કંઈ ઘટનાઓ બની છે ભારતની અંદર એ ખૂબ જ વિસ્તારપૂર્વક આપેલી છે અને તે નોંધવા જેવી છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ તો પાઠની શરૂઆતમાં કહેલું છે કે 18મી સદીનું ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બન્યું। આ એક 18મી સદીનું અનેક પરિવર્તનો ભારતના ઇતિહાસમાં આવે છે। મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ધકેલાયું। તો અહીંયા કહેવામાં આવેલું છે કે જે મુઘલ સામ્રાજ્યના ઔરંગઝેબ હતા એના મૃત્યુ બાદ આ વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે એવો કોઈ વારસદાર જ ના મળ્યો। તેથી ધીરે ધીરે મુઘલ સામ્રાજ્ય પતન તરફ જાય છે। મુઘલ શાસનના પતનને પરિણામે ભારતમાં અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થયા। કહેવામાં આવે છે કે એક શક્તિશાળી શાસક હોય એ શાસક ન રહેતા અંદર આંતર વિગ્રહ થાય છે અને નાના નાના ભાગ પડે છે। આ નાના નાના ભાગ નાના નાના સામ્રાજ્ય તરીકે ઓળખાય છે। આમ બધા પોતાની શક્તિ વધારવા માટે માહે માહેની લડાઈમાં વ્યસ્ત બન્યા। એટલે બધા જ નાના નાના સામ્રાજ્ય છે પોતાની તાકાત વધારી અને પોતે છે એ સામ્રાજ્યનો વિશાળ સામ્રાજ્યનો સત્તા એના હાથમાં આવે, માલિક બને, રાજા બને, એના માટે માહે માહે એટલે કે અંદરો અંદર લડાઈમાં વ્યસ્ત થયા। મરાઠા, મૈસૂર, હૈદરાબાદ, બંગાળ જેવા રાજ્યો આનામાં મોખરે હતા જેને પોતાની સત્તા પ્રાપ્ત કરવી હતી। તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો। આવા સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા આ રાજકીય શૂન્ય અવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું અને આજ જોતા જેને કહી શકીએ કે જે વિશ્વભરની અંદર મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તા કહી શકાય તેવા બ્રિટને ભારતની અંદર જે આ કહી શકાય કે શૂન્ય અવકાશ ઉત્પન્ન થયો એટલે કે ભારતનો કોઈ મુખ્ય રાજા રહ્યો નહીં। નાના નાના સામ્રાજ્યો, નાના નાના અનેક રાજાઓ થયા અને પોતાની સત્તા વધારવા માટે અંદરો અંદર લડતા થયા। ત્યારે આ વસ્તુનો લાભ લેવા માટે એને નક્કી કર્યું। શક્તિશાળી સેના અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવનાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું। એનું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય લક્ષ્ય કયું હતું? ભારતનું આર્થિક રીતે શોષણ કરવું। તે માટે તેને રાજકીય સત્તા સ્થાપે તો આ કાર્ય એના માટે સંભવ થઈ શકે। પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી। એટલે કે કહી શકાય કે વિદેશી સત્તા ભારતમાં જે કોઈ નાના નાના સામ્રાજ્યો હતા, રાજાઓ હતા, એના સામે પ્રતિસ્પર્ધી રૂપે જોવા મળી। ભારત માટે આ કાળ ખૂબ જ કપરો કહી શકાય એમ હતો। ભારતીયો એક તરફ અંદરો અંદર લડવામાં, અંદરો અંદરની લડાઈમાં વ્યસ્ત હતા। તે સમયે બ્રિટને તેનો લાભ લઈ ભારતમાં પોતાનું સ્થાપત્ય સ્થાપવા, પોતાની સત્તા સ્થાપવા માટે એ આતુર હતું। એટલે કે એમ કહી શકાય કે ભારતીયોમાં એ સમયમાં એકતા જોવા મળી નહીં। તેઓ અંદરો અંદર લડવામાં જેને કહીએ વ્યસ્ત હતા અને આ જે છે બ્રિટન એનો લાભ લેવા માટે એ આતુર થઈને રાહ જોતું હતું। વેરવિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે એમ હતા કારણ કે આ સમયે તેમાં એકતાનો અભાવ જોવા મળતો હતો।
એટલે જ મહાત્મા ગાંધીએ એક સેન્ટેન્સ ખૂબ જ સરસ કહ્યું છે, એક વાક્ય, કે ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી, પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં ભારત જે છે એને ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. એટલે કે ઇંગ્લેન્ડની તાકાત નથી ભારત જીતવાની, પરંતુ બધા ભારતીયોએ સામેથી જ સોનાની થાળીમાં ભારત મૂકી અને ઇંગ્લેન્ડમાં એને આપી દીધું. તો આ પેરેગ્રાફમાં આપણે જોયું કે ભારતની અંદર જે મુઘલ સામ્રાજ્ય હતું એ બાદ એ શક્તિશાળી ઔરંગઝેબના મૃત્યુ બાદ નાના નાના સામ્રાજ્યમાં વહેંચાયું. બધા પોતાની સત્તા કાયમી કરવા માટે અંદરોઅંદર લડવા લાગ્યા અને આનો લાભ લેવા માટે બ્રિટન જે છે એ ખૂબ જ આતુર બની ગયું. આગળ વધતા બીજા પેરેગ્રાફની અંદર નજર નાખીએ તો ભારતમાં મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યો પૈકીનું એક હતું. તત્કાલીન એટલે કે તે સમયમાં વિશ્વની અંદર એ સમયે જેટલા પણ સામ્રાજ્યો હતા આ બધા સામ્રાજ્યમાંથી વિશાળ જેને કહી શકાય મોટામાં મોટું સામ્રાજ્ય ભારતની અંદર મુઘલ સામ્રાજ્ય હતું. પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ 18મી સદીનો પૂર્વાર્ધ એટલે કે આપણે કયો ગણી શકીએ, જેને કહીએ કે 1701 થી 1750 સુધીનો ભાગ. તો એ સમયે ઔરંગઝેબનું મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યનું પતન છે એ શરૂ થયું. નાદિરશાહ જે છે, નાદિરશાહ જેવા શક્તિશાળી ઈરાની આક્રમણે 1739માં મુઘલ સામ્રાજ્યના પતનને ઝડપી બનાવ્યું. જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યારે તરત જ જેને કહી શકીએ કે ઈરાની આક્રમણ થયું, જે નાદિરશાહનો મુખ્ય નેતા હતો. એના કારણે મુઘલ સામ્રાજ્યનું પતન ખૂબ જ ઝડપી થયું. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. ત્રણેય પુત્રો પોતે ગાદી હસ્ત કરવા માટે વારસા વિગ્રહ કરે છે. છેવટે બહાદુર શાહ ગાદી પર આવ્યો. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો એમ કહી શકાય. એટલું જ નહીં, ઔરંગઝેબથી વિરુદ્ધ તેણે હિન્દુઓ સાથે સમાનતાપૂર્વક વ્યવહાર કર્યો. તો બહાદુર શાહની ખાસિયત એ કહી શકાય કે એ વિદ્વાન અને યોગ્ય, અને ખાસ કરીને વધારે પડતું યોગ્ય એ કહી શકાય કે તેણે હિન્દુઓ પ્રત્યે પણ ખૂબ જ સમાનતાપૂર્વક વિરુદ્ધ જેને કહી શકાય કે વ્યવહાર કર્યો. રાજપૂતો સાથે પણ તેને સારા સંબંધો બાંધ્યા. જો કે રાજા જયસિંહ અને અજીતસિંહ તેમણે મરાઠા સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિને કારણે તેના સાથેના સંબંધો બગડ્યા. જેમ કહી શકાય તેને જેના સંબંધો હતા જયસિંહ અને અજીતસિંહ તેમજ મરાઠા સરદાર સાથે તેને અવ્યવસ્થિત નીતિ હતી. એની નીતિ એ લોકોને પસંદ ન પડી, જેના કારણે તેના સંબંધો બગડ્યા. તારાબાઈ અને શાહુ વચ્ચે વારસા વિગ્રહના પ્રશ્ને યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠાઓ પણ તેની વિરુદ્ધ ગયા. આ મરાઠાઓ જે છે એમાં તારાબાઈ, શાહુ, આ જે પેશવા પ્રથા હતી જે આગળ આ જ પાઠમાં આવશે ત્યારે આપણે એને વિસ્તારપૂર્વક જોઈશું. તો એ સમયે પણ એ મરાઠાઓનો જે વારસાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ આજે બહાદુર શાહ યોગ્ય રીતે નિકાલ ન કરી શક્યો, તેથી મરાઠાઓ જે છે એના વિરુદ્ધ ગયા. તો આમ આ બીજા ફકરાની અંદર ઔરંગઝેબ બાદ જે છે બહાદુર શાહ આવે છે, પરંતુ બહાદુર શાહ યોગ્ય વિદ્વાન, વ્યવસ્થિત, હિન્દુઓ સાથે સમાનતાપૂર્વક વ્યવહાર રાખનારો હતો, પરંતુ અમુક અનીતિના કારણે તે જે છે એ રાજપૂત અને મરાઠાઓ સાથે સંબંધ રાખી શક્યો નહીં. આગળ વધતા જોઈએ તો મુઘલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સુમેળભર્યા સંબંધો સ્થાપ્યા. જેને કહીએ કે એ સમયના શીખના ગુરુ ગોવિંદસિંહ હતા, એની સાથે પણ એ સારા સંબંધ બાંધે છે. જે ગુરુ ગોવિંદસિંહ હતા એના મૃત્યુ બાદ બંદા બહાદુરે શીખનું નેતૃત્વ લીધું અને બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. પરંતુ આ બાજુ ગુરુ ગોવિંદસિંહનું મૃત્યુ થાય છે ત્યારે એના ઉત્તરાધિકારી તરીકે બંદા બહાદુર આવે છે, જે શીખનું નેતૃત્વ લે છે. પરંતુ તેના બહાદુર શાહ સાથે યોગ્ય સંબંધ ન થતા તેની સાથે વિદ્રોહ કરે છે. એટલું જ નહીં, સતલજ અને યમુના નદી વચ્ચેનો સમગ્ર પ્રદેશ તેણે કબજે કરી લીધો. એટલે આ જે છે એ બંદા બહાદુર પાસે આ પ્રદેશ આવી ગયો. બહાદુર શાહે બુંદેલા સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જો કે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી હતી, પરંતુ આગળ આપણે એમ કહી શકીએ કે જે બંદા બહાદુરે એમની સાથે વિરોધ કર્યો, તો બીજી બાજુ બુંદેલાના સરદાર જે હતા છત્રસાલ, એની સાથે સંબંધો સારા રહ્યા. પરંતુ જેમ જેમ સમય આગળ જતો ગયો, જેમ જેમ સમય આગળ વધતો ગયો, તેમ તેમ બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી. તેનું મૃત્યુ 1712ની અંદર થઈ ગયું.
એટલે ફરીથી મુઘલ સામ્રાજ્ય સંભાળનાર કોઈ ન રહેતા આ મુઘલ સામ્રાજ્યની અંદર અંધાધૂંધી ફેલાઈ ગઈ. એટલે ઔરંગઝેબ છે, ઔરંગઝેબ પછી જેને કહી શકીએ નાદિર શાહનું આક્રમણ, જેના કારણે મુઘલ સામ્રાજ્યનું પતન, તેના 3 પુત્રો વચ્ચે વારસા વિગ્રહ વચ્ચે યુદ્ધ થયું, બહાદુર શાહ આવ્યો જે થોડું ઘણું રાજ્યને સંભાળ્યું, બાદમાં મૃત્યુ થતા જેને કહી શકીએ કે અંધાધૂંધી ફેલાય છે. પછીથી થયેલા ઉત્તરાધિકારીના યુદ્ધમાં કે સાચો આનો ઉત્તરાધિકારી કોણ બનશે, એના યુદ્ધની અંદર જહાંગીર શાહની જીત થઈ. એટલે જહાંગીર શાહ ફરીથી એ મુઘલ સામ્રાજ્યનો શાસક બને છે અને તેનો વજીર જુલ્ફિકાર મહત્વકાંક્ષી હતો. એનું કાર્ય જે બધું જ જે છે એના વજીર જુલ્ફિકાર ઉપર ચાલતું, જે ખૂબ જ મહત્વકાંક્ષી હતો. જોકે તેના સમયમાં રાજપૂતો સાથે પુનઃ સંબંધો બંધાયા, એટલે રાજપૂતો ફરી પાછા મુઘલ સામ્રાજ્ય સાથે એના સંબંધો બાંધે છે. જુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર કરી અને ફરખુરશીયરે ગાદી મેળવવામાં સફળ થયો. હવે જહાંગીર શાહ જે હતો એનો મદાર ફરખુરશીયર પર, જેને કહી શકીએ કે એના વજીર જુલ્ફિકાર પર હતો, પરંતુ એને જુલ્ફિકાર ઉપર ષડયંત્ર કર્યું અને એને ફસાવી અને આખી ગાદી છે જે કહી શકાય મુઘલ સામ્રાજ્યની સત્તા છે એ ફરખુરશીયરે મેળવી લીધી. ક્યારે? 1713ની અંદર. આમાં સૈયદ બંધુઓ જે હતા એમની એને મદદ કરી હતી. એટલે કે ફરી મુઘલ સત્તા ઉપર ફરખુરશીયર આવે છે. ફરખુરશીયર પણ સક્ષમ ન હતો, જેને કહી શકે એ યોગ્ય શાસક ન હતો. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું. એટલે કે દિવસે ને દિવસે મુઘલ સામ્રાજ્ય છે એ નિર્બળ બનતું જાય છે. ઈસવીસન 1719 થી 1748 સુધીના લાંબા સમય સુધી જેને કહી શકાય ફરખુરશીયર એ ગાદી પર રહે છે. પરંતુ તેના બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું. એટલે ફરખુરશીયર છે એ જતા મોહમ્મદ શાહ છે એ ગાદી પર આવે છે. આજે મોહમ્મદ શાહે જે શાસન કર્યું ફરખુરશીયર બાદ, આ મોહમ્મદ શાહ છે એ પણ નિર્બળ હોવાને કારણે ખાસ કરીને કહી શકીએ મરાઠા સરદારો, અવધ, બંગાળ અને પંજાબ, આ જે છે એ પોતાનું આધિપત્ય એના પર જાળવી શક્યો નહીં. એટલે કે એમ કહી શકાય કે ફરી પાછો જે શાસક છે એ યોગ્ય ન મળ્યો. આ મોહમ્મદ શાહ જે છે એ મરાઠા સરદાર, અવધ, બંગાળ, પંજાબ એના પર પોતે પોતાની સત્તા આધિપત્ય જાળવી શકતો નથી. તે સમયમાં ફરી પાછું નાદિર શાહનું જેને કહીએ કે ઈરાની આક્રમણ થયું, જેના કારણે હાલત છે એ વધુ ગંભીર ઊભી થઈ અને આગળ વધતા ઈસવીસન 1759માં શાહ આલમ દ્વિતીય ગાદી પર આવ્યો. એટલે કે મોહમ્મદ શાહ જે છે એના પછી શાહ આલમ બીજો દ્વિતીય એ 1759ની અંદર એ ફરીથી એ પાછી ગાદી પર આવે છે. તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો, પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર છે એ કરવા માટે તેના માટે એ સંભવ થઈ શક્યું નહીં, કારણ કે મુઘલ સામ્રાજ્યનું પતન અનેક રીતે થઈ ચૂક્યું હતું. અંગ્રેજોએ 1757 અને 1764 આમાં 2 મોટા યુદ્ધ કર્યા. જે 1757નું યુદ્ધ પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાય છે, તેને બંગાળ ઉપર મહત્વપૂર્ણ વિજય મેળવી લીધો અને ક્રમશઃ ધીરે એક રાજ્ય જીતતા તેઓ દિલ્હી તરફ છે આગળ વધી રહ્યા હતા. અને અંતે 1803ની અંદર અંગ્રેજોએ જે મુઘલ સલ્તનતની અંદર જે દિલ્હી કહી શકાય કે રાજસત્તા તરીકે મુખ્ય કેન્દ્ર ગણાતું એને પણ કબજે કરી લીધું. અને અંતે મુઘલ શાસનના આવા નિર્બળ ઉત્તરાધિકારીઓના કારણે ભારત જે છે એ બ્રિટિશરોનું ભોગ બન્યું. એટલે કે કહી શકાય કે મુઘલ સામ્રાજ્ય નિર્બળ બનતા સીધી સત્તા છે એ બ્રિટિશરોના હાથમાં આવી અને ભારતના સાચા વાસ્તવિક અધિકારી તેઓ બન્યા. ઔરંગઝેબ છે એના બાદ આપણે કહી શકીએ કે એના પુત્ર વચ્ચે વારસા વિગ્રહ થયો, એમાં બહાદુર શાહ જે છે એ આવે છે. એના બાદ જહાંગીર શાહ, એના બાદ ફરખુરશીયર, એના બાદ મોહમ્મદ શાહ, અંતે શાહ આલમ, પરંતુ કોઈ પણ મુઘલ શાસનને બચાવી શક્યા નહીં અને અંતે જે છે એ આખું શાસન છે એ બ્રિટિશરોના હાથમાં ગયું. તો આ પાઠની આ પ્રસ્તાવનાના રૂપે આટલી જે છે વિસ્તારપૂર્વક માહિતી આપેલી છે. હવે આપણે આગળ જોઈએ તો અંગ્રેજોએ એક પછી એક કેવી રીતે રાજ્યો છે એ પોતાના કબજે કર્યા. એટલે કે જેને કહી શકીએ કે ભારતમાં એ તો આવ્યું જ. ભારતમાં આવવાનું મુખ્ય કારણ
ભારતનું આર્થિક શોષણ કરવાનું અને ભારતની અંદર જે રાજકીય સત્તાની અંદર અંધાધૂંધી ફેલાઈ હતી, જેમાં નાના નાના સામ્રાજ્યો પોતાની સત્તા માટે અંદરોઅંદર લડતા હતા, ત્યારે બ્રિટિશરો પોતાની સત્તા નાખવા માટે એ ભારતમાં આવ્યા. તો સૌપ્રથમ આપણે જોશું કે એક પછી એક કેવી રીતે રાજ્ય છે એ બ્રિટિશરો પોતે પોતાના કબજામાં લે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ હૈદરાબાદ અને કર્ણાટક. આ પાઠ છે એનો પ્રથમ મુદ્દો, કેવી રીતે હૈદરાબાદ અને કર્ણાટકે અંગ્રેજોએ પોતાના સત્તામાં લીધું. હૈદરાબાદ રાજ્યની સ્થાપના 1724માં આસફ જહાંએ કરી હતી. એટલે હૈદરાબાદ જે રાજ્ય છે એની સ્થાપના 1724માં થઈ. કોણે કરી હતી? સાહબ જહાંએ. તે પાછળથી નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાયો. આજે કહી શકીએ સાહબજહાં જે છે એને 1724ની અંદર હૈદરાબાદની સ્થાપના કરી, પરંતુ પાછળથી તે નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાયો. એટલે કે એક વાક્યના પ્રશ્ન જ્યારે આપણે પૂછશું તો એની અંદર નિઝામ ઉલ મુલ્ક જે હૈદરાબાદની સ્થાપના કરનારો શાસક કહી શકાશે. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો. જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થયું તેના બાદ અંગ્રેજોએ ધીરે ધીરે ક્રમશઃ ક્યાં જઈ તો દક્ષિણમાં જઈ ભારતના એમાં હૈદરાબાદમાં રાજ્યનો પાયો નાખ્યો. અંદરખાને મુઘલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. આ જે નિઝામ ઉલ મુલ્ક હતો તે ઔરંગઝેબના મૃત્યુ બાદ અલગ થાય છે અને હૈદરાબાદ જઈને પોતે શાસક તરીકે રહે છે, અને તેને મુઘલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહી અને પોતાનો વ્યવહાર કેમ કરવો એવું નક્કી કર્યું. મુઘલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખ્ખણમાં તેને વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો. આ જે નિઝામ ઉલ મુલ્ક છે તેને જેને મુઘલ સામ્રાજ્યનો જે નમૂનો હતો એવા જ નમૂના રૂપે તેને દખ્ખણ એટલે કે દક્ષિણની અંદર વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો. તેના દિવાન પૂરનચંદે દખ્ખણમાં મહેસૂલી વ્યવસ્થા સ્થાપવા માટે તેને મદદ કરી. એના પૂરનચંદ એના જેને કહી શકાય કે દિવાન હતા, મંત્રી હતા, તેને પણ ઘણી બધી એમને મદદ કરી. તેનું મૃત્યુ થતાં રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. એટલે કે નિઝામ ઉલ મુલ્કનું મૃત્યુ થતાં ત્યાં પણ યોગ્ય શાસક મળ્યો નહીં. આ બધા નાના નાના સામ્રાજ્યો હતા. કર્ણાટકના નવાબ શાહ આદત મુલ્લા ખાંએ પોતાના ભત્રીજા દોસ્ત અલીને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો. એટલે કે અહીંયા દોસ્ત અલી જે છે એ ઉત્તરાધિકારી તરીકે હૈદરાબાદ અને કર્ણાટકના શાસક તરીકે આવે છે. ત્યારબાદ 1740માં બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ બન્યા. બંને વચ્ચે સંઘર્ષો થાય છે, બંને નિર્બળ બન્યા. જેમ અંદરોઅંદરની લડાઈમાં ત્રીજો ફાવી જાય એવી રીતે આ બંને જે છે એ અંદરોઅંદર સંઘર્ષ કરી અને નિર્બળ બને છે. ત્યારે જ યુરોપિયન કંપનીઓએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. એટલે કે એ સમયે યુરોપિયન કંપની આવી અને ભારતના રાજકારણમાં હસ્તક્ષેપ કરે છે. હસ્તક્ષેપ કરતા કરતા એ કર્ણાટક અને હૈદરાબાદને પોતાના હાથમાં લે છે. આમ કહી શકાય કે હૈદરાબાદ અને કર્ણાટક એ મુઘલ સામ્રાજ્યના હાથમાંથી અંગ્રેજો એટલે કે બ્રિટિશરોના હાથમાં પહોંચી ગયું. આગળનો મુદ્દો બીજો જોઈએ તો બંગાળ. હવે બંગાળ છે અંગ્રેજો કેવી રીતે હસ્તગત કરે છે. મુઘલ સામ્રાજ્ય નિર્બળ થતા ઈસવીસન 1717માં મુર્શિદ કુલી ખાંએ બંગાળમાં સુબેદારને બદલે સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું. આપણે અગાઉ જોયું એ પ્રમાણે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, ત્યારબાદ કોઈ એક સત્તા ન રહેતા અલગ અલગ મુઘલ સામ્રાજ્યો નાના નાના સામ્રાજ્યમાં વહેંચાઈ ગયા અને પોતાનો વિસ્તાર વધારવા માટે અંદરોઅંદર લડવા લાગ્યા. તો અહીંયા જ મુઘલ સામ્રાજ્ય જ્યારે નિર્બળ થયું ત્યારે 1717ની અંદર મુર્શિદ કુલી ખાં છે એ બંગાળનો સુબેદાર થવાના બદલે શું કર્યું, એને સ્વતંત્રપણે શાસક બનવાનું નક્કી કર્યું. તેથી તે સમયમાં બંગાળી જમીનદારોએ કરેલો વિગ્રહ તેને દબાવી દીધો. બંગાળની અંદર જમીનદારોનો વિગ્રહ ચાલુ હતો, યોગ્ય ન્યાય નહોતો મળતો. આ મુઘલ શાસકે એમને દબાવી દીધો. તેના મૃત્યુ બાદ તેનો જમાઈ જે છે સુજાઉદ્દીન શાસન પર આવ્યો. એનું મૃત્યુ થતાં તેનો જમાઈ છે એ બંગાળની ગાદી સંભાળે છે, જેણે 1739 સુધી બંગાળ પર શાસન કર્યું. ત્યારબાદ એનું મૃત્યુ થતાં તેનો પુત્ર સરફરાજ ખાં ગાદી પર આવ્યો.
પરંતુ આ એનો પુત્ર જે સરફરાજ ખાં ગાદી પર આવ્યો એ એક જ વર્ષ બાદ તેને હટાવી દઈ અને અલીવર્દી ખાં બંગાળનો નવાબ બન્યો. એ ફક્ત એક જ વર્ષ શાસક કરી શક્યો અને ગાદીપતિ તેને હટાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ અલીવર્દી ખાં છે એ બંગાળનો શાસક બને છે. તો જોવાનું એ છે કે બંગાળની અંદર મુઘલ સામ્રાજ્ય નબળું પડતા એક પછી એક મુઘલ સત્તાધીશો જે છે, મુઘલ નવાબો જે છે, એક પછી એક એ ગાદી પર મેળવવા માટે પ્રયાસ કરે છે અને એકબીજાને ઉતારી અને પોતે ગાદી હસ્તગત કરે છે. બંગાળમાં આ ત્રણેય નવાબો આ સમય દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલા રહ્યા. કયા કયા નવાબો? તો કે સુજાઉદ્દીન છે, એ સિવાય આપણે કહી શકીએ સરફરાજ ખાં છે, એ બાદ આપણે કહી અલીવર્દી ખાં છે. આ સમય દરમિયાન બંગાળમાં એકંદરે શાંતિ અને વ્યવસ્થા જોવા મળી. તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ કર્યો. એ સમયે કહી શકાય કે આખા ભારતની અંદરમાં સમૃદ્ધ રાજ્ય જે હતું તે બંગાળ હતું. વેપાર વાણિજ્ય ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં ચાલુ હતો. તેણે નવી જમીનની મહેસૂલ પદ્ધતિ ઊભી કરી, મહત્વપૂર્ણ કાર્ય કર્યા. આ ત્રણેય નવાબોએ હિન્દુ અને મુસલમાનોને બંને સમાન તક આપી, એટલે કે કોઈ પણ પ્રકારની પાર્શિયાલિટી એટલે કે ભેદભાવ તેમાં જોવા મળ્યો નહીં. તેણે વેપાર વાણિજ્યને, ખાસ કરીને કયો વેપાર? વિદેશી વ્યાપારના વિકાસ કરવા માટે નદી માર્ગોની સુરક્ષા કરી. તેમણે અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી. તો અહીંયા કહી શકાય કે વેપાર માટેનું આ મુખ્ય મથક ગણી શકાય. ખાસ કરીને કયા વેપાર માટે? તો જેને કહી શકાય વિદેશી વ્યાપાર માટે આ કેન્દ્ર ખૂબ જ મહત્વનું ગણાતું. એમને અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરની અંદર કારખાનાઓ સ્થાપવાની છૂટ આપી, પરંતુ કારખાનાઓની કિલ્લેબંધીની મનાઈ કરી કે કારખાનાઓમાં કયા પ્રકારનો વ્યાપાર થાય છે એ બંનેની સીધી નજર ત્યાં રહેશે. બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્વકનું કાર્ય ન કર્યું. જેમ કહી શકાય કે જે રાજાનું લશ્કર શક્તિશાળી હોય એ રાજાને કોઈ પણ હરાવી શકતો નથી. પરંતુ આને વેપાર વાણિજ્ય એમાં ખૂબ જ ધ્યાન આપ્યું, પરંતુ તેઓ લોકો પોતે પોતાનું આ જેને કહી શકીએ સૈન્ય એ શક્તિશાળી કરી શક્યા નહીં. પરિણામે તેમના ઉત્તરાધિકારી કે સિરાજ ઉલ દૌલાના સમયમાં પ્લાસીના યુદ્ધમાં 1757માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો નવાબને લશ્કર હરાવે છે અને ભારત પર પોતાનું સ્થાપન સ્થાપે છે. એટલે કહેવામાં આવ્યું કે આ રાજાઓ ત્રણેય નવાબો ગયા, એના બાદ જે સિરાજ ઉલ દૌલા આવ્યો, તો આ સમય દરમિયાન તેમની પાસે શક્તિશાળી સૈન્ય ન હતું. તેના કારણે જેને કહીએ કે પ્લાસીનું યુદ્ધ 1757માં થયું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આ જે કંપની છે એમને આ નવાબના લશ્કરને હરાવી દીધું અને ભારતની અંદર પોતાનું જેને કહીએ વાસ્તવિક સાચે સાચું જેને કહીએ શાસન એ 1757માં પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રેજોએ ભારત પર સ્થાપી દીધું. તો આજે આપના આ વિડીયોની અંદર આ પાઠ 2ની પ્રસ્તાવના, જેમાં ઔરંગઝેબના મૃત્યુ બાદ ક્રમશઃ એક પછી એક રાજાઓ આવે છે, મુઘલ નવાબો આવે છે અને ધીરે ધીરે મુઘલ સામ્રાજ્ય નબળું પડતું જાય છે, એ વિશે આપણે જોયું. ત્યારબાદના લેસનની અંદર આપણે શું જોવાનું રહ્યું હતું કે અંગ્રેજો એક પછી એક ભારતના નાના નાના રાજ્ય કેવી રીતે પોતાના કબજે કર્યા. એનામાં આજે આપણે હૈદરાબાદ અને કર્ણાટક અને ત્યારબાદ બંગાળ એના વિશેની માહિતી મેળવી. આ પછી આપણે આગળના વિડીયોમાં બીજી માહિતી મેળવશું. ધન્યવાદ.